ફરિયાદો છે કે ઘણા બધા દુઃખી માણસો, ઘણા બધા લોકો આવ્યા હોય અને જેને કોઈ સાંભળતું ન હોય કે જેને કોઈએ રિસ્પોન્સ ના આપ્યો હોય, એવા લોકો પણ મારી પાસે આવતા. બધાનું જ હું કામ કરતો. અત્યારે 5 વર્ષનો એટલો બધો મારી પાસે યાદી નથી ઉલ્લેખ કરું, પણ જે કોઈ લોકો આવ્યા, કોર્પોરેટર લેવલનું કામ, ધારાસભા લેવલનું, સંસદ લેવલનું કોઈ પણ કામ હતું, સામાજિક હતું, પોલીસને અધિકારીઓનું લેવલનું જે કંઈ હતું, એ એટ એ ટાઈમ એની સામે બેસાડી અને એની હાજરીમાં જ ફોનથી સોલ્યુશન આપેલ છે. અને એ વાતનો મને સંતોષ છે. નહીં, મંત્રીઓને ગ્રાન્ટ નથી, મંત્રીની રિક્વેસ્ટ ઉપર એના વિસ્તારમાં વાપરેલી ગ્રાન્ટ છે. વિસ્તારો પોરબંદર વિસ્તાર છે, રાજકોટ રૂરલ છે, આદિવાસી વિસ્તાર મહીસાગર છે. આવા અલગ અલગ વિસ્તારમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય માટે ક્યાંય એમ્બ્યુલન્સ આપી છે, આરોગ્યની અમુક ગ્રાન્ટો ફાળવી છે અને અમુક શિક્ષણ માટે ફાળવી છે. મુખ્યત્વે એ જ છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ રસ્તાનું છે. બાકી મેં મારી સૂઝબૂછથી જે કોઈને ઉપર રજૂઆત કરી હોય અને રાજ્ય લેવલે જે સ્ટેટ લેવલે કામ થયા હોય એ જુદા છે, એમાં આનો કંઈ ઉલ્લેખ નથી. ના, એવું તો નથી કંઈ. પોસ્ટ ઓફિસ છે એની રીતે ખૂબ સારું કામ કરવા માંડી છે પહેલાં કરતાં. અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે ઘણા એવા વિસ્તાર હોય કે કવર ન થતા હોય તો અમે પ્રોફેશનલ રીતે અથવા તો માનવતાના ધોરણે કવર કરતા હોય છે. એને કંઈ મેસેજ બસ આ તમારા થ્રુ મારા જે કામ છે એનો મેસેજ, બાકી બધાને પોઝિટિવ. સૌનો આભાર, સૌએ સહકાર આપ્યો. મેં રાજ્યસભામાં મારી ફેરવેલ સ્પીચ હતી એમાં પણ કીધું કે રાજકોટના, પોરબંદરના જે કાર્યકરો હોય અને મારા કુરિયરના જે બધા સાથી મિત્રો છે લગભગ 20,000, એ લોકોએ મને કામની મોકળાશ આપી. એ બધા સૌનો આભાર માન્યો. અને ખાસ વિશેષ કે મને જે દિવસો મળ્યા રાજ્યસભામાં એ પણ દિવસ હું ગેરહાજર નથી રહ્યો. 100% મારી હાજરી છે. એ સૌથી મોટી મારી રીતે સિદ્ધિ ગણાય. એવું હોય છે કે રાજ્યસભાના સભ્યોને બહુ સિનિયર કે મિનિસ્ટર લેવલના હોય એને રિપીટ કરતા હોય છે. બાકી બધાને એક વખત તક આપે છે. અને મને એક વખત જે તક મળી એ હું શીર્ષ નેતૃત્વનો, વડાપ્રધાનશ્રીનો, મોદી સાહેબનો, આપણા વિજયભાઈનો, અહીંયા જે તે વખતે જે ચેનમાં હતા, સૌનો આભાર માનું.